ગાઈઝ હવે અમે બંને જે વસ્તુ સિલેક્ટ કરી ને તે વસ્તુ અમે વેર કરશું. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. સો ગાઈઝ, આજના મારા બપોરના લંચમાં છે મેગી, એ પણ દેશી સ્ટાઇલમાં, અને કાલના જે મોમોઝ 2 બચેલા હતા તે. અત્યારે અમે લોકો રેડી થઈ ગયા, એટલે હું રેડી થઈ ગઈ છું અને મારું શૂટ છે તો અમે શૂટ માટે નીકળીએ છીએ ને હાર્દિક મને ડ્રોપ કરવા આવી છે. સો ગાઈઝ, હું અહીંયા શૂટ માટે આવી ગઈ છું અને અહીંયા 500થી સાડીનું સ્ટાર્ટિંગ થાય છે. વાહ ભાઈ, જુઓ અહીંયા શૂટની તૈયારી ચાલે છે અને એના પછી રેડી થઈ જાય ને બધું સેટઅપ રેડી થઈ જાય એટલે અમે લોકો શૂટ સ્ટાર્ટ કરશું. इसमें से नहीं निकाली तो उसमें से एक निकाल दो. कौन सा कलर निकालना है? ये डिजाइन दोनों अलग है. हाँ हाँ, ये निकालने वाला तो हमें डिस्टेंस है रखे हुआ ये वाला निकाल दो. हमारा इसमें उस टाइप के कलर हो जाएगा सबसे. तो फिर कौन सा नहीं? સો ગાઈઝ, અત્યારે શૂટ પતાવીને હું આવી છું બિનકા ફોઈના ઘરે અને જીત અહીંયા વાંચે છે. અમારો સૌથી એકના ઘરનો ટેલેન્ટેડ છોકરો, એ જે બહુ જ વાંચે ને બહુ જ ભણે. અને હું અહીંયા નાસ્તા પાણી અમારું ચાલે જ, ઘૂઘરા ને વેફર. તો ચલો, હજુ તો અમને એક સરસ મજાનો વિચાર્યું છે કોન્સેપ્ટ, એ હું તમને બતાવું કે અમે શું કરવાના છે તે. એટલે નાસ્તો કરી સરપ્રાઈઝ બાકી છે. બીજું સરપ્રાઈઝ શું છે? કંઈ લાગે છે ગાઈઝ? કંઈક તો છે. એટલે આ નાસ્તો કરી લઈએ પછી તમને બતાવી. તો ગાઈઝ, તમને જે કીધું હતું કે અમે લોકો કંઈ યુનિક વસ્તુ કરવાના છે, તો શું કરવાના છે? તો અમે લોકો છે ને આજે પેલું એક ગેમ રમવાના છે. અમે લોકો, હું અને બિન્ટોફી, ખાલી અમે બંને જણા જ રમશું. તો એમાં એવી રીતનું છે કે પહેલાં મને બ્લાઇન્ડ ફોલ્ડ કરવામાં આવશે, યા તો મારા ઉપર ડૂબે તો કે કંઈ પણ સમથિંગ અમે લોકો કરીશું કે મને દેખાય નહીં એ રીતે બસ. ને આઉટફિટ અલગ અલગ, વેસ્ટર્ન અને ટ્રેડિશનલ, એમ 2 આઉટફિટ લીધા છે. અને એની સાથે ટ્રેડિશનલ ચપ્પલ અને વેસ્ટર્ન શૂઝ કે એવી રીતના ટાઈપનું કંઈ પણ લીધું છે. તો બસ એને કેવી રીતના કરવાનું છે કે સિલેક્ટ કરવાનું છે. અમે બ્લાઇન્ડ ફૂલ હશું અને અમારે રાઇટ ઓર લેફ્ટ સિલેક્ટ કરવાનું છે. હવે રાઇટમાં વેસ્ટર્ન પણ હોઈ શકે છે, લેફ્ટમાં ટ્રેડિશનલ પણ હોઈ શકે છે, કે એનું બોટમ વેરનું આખું અલગ, પછી ટોપનું આખું અલગ, નીચેનું આખું અલગ, નીચેનું એમ નહીં બોલે, ચણિયો જીન્સ એ પણ આખું અલગ. એટલે બધું અલગ અલગ સિલેક્ટ કરશું રાઇટ ઓર લેફ્ટ કરીને, એ પણ બ્લાઇન્ડ ફોલ્ડમાં. બસ હવે જોવાનું છે કે કોની પાસે કઈ રીતનું લુક આખું ક્રિએશન થઈને આવે છે અને લાસ્ટમાં તમને આખું લુક જોવા મળશે. શૂઝ પણ આવી ગયા, એક ક્રોક્સ છે ને એક મેરેજમાં પહેરે એવી હિલ્સ છે ટ્રેડિશનલ. આ જ્વેલરી પણ નીકળે છે, વેસ્ટર્ન ઇયરિંગ્સ છે, ટ્રેડિશનલ ઇયરિંગ્સ છે, પછી સેટ છે, પછી ચેઇન છે, કંઈ પણ અમે આપી શકીએ છીએ, કંઈ પણ. સો ગાઈઝ, હવે પહેલાં બિનકા કોઈ બેસશે અને એમને ચલો બ્લાઇન્ડ ફોલ્ડ કરીએ. નો ચીટિંગ, ઓકે? દેખાય તો કહેજો. જો કે હું તમારી પાછળ જ જોઈશ એટલે વાંધો નહીં આવે. ચલો ચલો ચલો, બંધ કરી દો. બહુ હોશિયાર કે તમે. પાછળનું થોડી આમ પણ દેખાવાનું છે. એ તો છે. તો ચલો હવે પહેલાં આપણે છે ને જીન્સથી ચાલુ કરો, એટલે નીચેનું બોટમ વેરથી ચાલુ કરવું. તો હું સિલેક્ટ કરું છું ગાઈઝ, આ 2 વસ્તુ મેં સિલેક્ટ કરી છે. તો ચલો બોલો, રાઈટ ઓર લેફ્ટ? બોલો બોલો બોલો. રાઈટ કે લેફ્ટ? રાઈટ. રાઈટ. તો તમારે પહેરવાનો છે બ્લુ પ્લાઝો.
હવે બીજું આપણે હવે બોટમમાં સિલેક્ટ કરશું સોરી ટોપમાં સિલેક્ટ કરશું ગાઈઝ. સો ગાઈઝ એક સાઈડ છે ને એની પેર છે અને એક સાઈડ એની પેર નથી. ઓકે તો ચલો રાઈટ ઓર લેફ્ટ, રાઈટ ઓર લેફ્ટ, લેફ્ટ. રાઈટ. બહુ જ સરસ પેર બને છે તમારી, બહુ જ સરસ. હવે આપણે શૂઝનું સિલેક્ટ કરશું ગાઈઝ. તો બે જ છે શૂઝમાં, એક ટ્રેડિશનલ અને એક વેસ્ટર્ન. તો ઇનડાયરેક્ટલી જે પણ પિન્ટા કોઈ સિલેક્ટ કરશે ને તે મારે પહેરવું પડશે. ચલો રાઈટ ઓર લેફ્ટ, લેફ્ટ. ગાઈઝ લેફ્ટ. ઓકે હવે આપણે જશું જ્વેલરી તરફ. સો આ નેકલેસ છે ગળામાં પહેરવાનું. રાઈટ ઓર લેફ્ટ, જલ્દી જલ્દી. રાઈટ. રાઈટ. ઓકે હવે ઇયરિંગ્સ છે રાઈટ કે લેફ્ટ? રાઈટ. રાઈટ. ચલો ઓકે. તો બેટા ફોઈનું આખું લુક કમ્પ્લીટ થયું છે. હવે લાસ્ટમાં તમને ખબર પડશે કે કેવું લુક બનીને આવે છે તે. ગાઈસ હવે ધ્રુવીનો ટર્ન છે. હવે હું સિલેક્ટ કરીશ. તો ચલો મારામાં કંઈ સારું આવે ને તો સારું. કારણ કે હવે આ નીચેનું છે. રાઈટ ઓર લેફ્ટ? લેફ્ટ. ઓકે સરસ. ભગવાન કેવું આવ્યું જોવાનું છે. કોમ્બિનેશન સારું બને ને તો સારું. હવે આ ઉપરનું છે. રાઈટ ઓર લેફ્ટ? પેર બનાવી જ ને. એ તારે વિચારવાનું પછી. લેફ્ટ. ઓકે ડન. એ ભગવાન કેવું. હવે કમ્પલસરી આ શૂઝ તારે પહેરવાના જ છે. ઓનલી શૂઝ. કારણ કે બે બે વસ્તુ જ છે. હતા. ચલો ડન. રાઈટ ઓર લેફ્ટ? લેફ્ટ. વાવ ડન. હે ભગવાન હું આવ્યો. હવે ઇયરિંગ્સ લાસ્ટ છે, લાસ્ટ વસ્તુ ગાઈઝ. ઇયરિંગ્સ. રાઈટ. ને મુझे બોલને તો દો. રાઈટ રાઈટ ઓર લેફ્ટ? હવે લેફ્ટ. ઓકે ડન. ચલો ફૂલ મેચિંગ. વાવ. તો ગાઈઝ હવે અમે બંને જે વસ્તુ સિલેક્ટ કરી ને તે વસ્તુ અમે વેર કરશું અને જોશું કે અમારો કેવો લુક આવે તે. ચલો ચલો ચલો. આર યુ એક્સાઇટેડ? તમારું લુક બનીને આ આવ્યું છે. જુઓ ભલે મિન્ટા કોઈ તમને આખું લુક બતાવશે. જાઓ. ચલો ગાઈઝ હવે મારું આખું લુક જુઓ. બ્લાઉઝ અને જીન્સ એ પણ લૂઝ. બસ આ છે મારું સેટ અને ઇયરિંગ્સ અને આ છે મારું ફૂલ લુક. તો બસ અમારો બંનેનો લુક આ થઈને આવ્યું છે. તો તમે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે કયું લુક અજીબો ગરીબમાં સારું લાગે છે. કારણ કે આમ બંને લુક તો અજીબ જ છે પણ સારું કયું લાગે ને તે કહેવાનું ભૂલતા નહીં. અને મેં આ ટાઈમપાસ થોડો ઘણું કર્યો, તમને એન્જોયમેન્ટ કરાવ્યું. તો બસ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે તમને કેવું લાગે છે તે. તો હજીનો મારી રાત બાકી છે. ખબર નહીં આખી રાતમાં શું થશે. બીજું પણ અત્યારે તમને એવું નહીં લાગતું કે હું કેવી લાગુ છું? બધું થોડું શાંતાબાઈ જેવું લુક લાગે. શાંતાબાઈ દીદી શાંતાબાઈ. તો ચલો બાય. સો ગાઈઝ વિડીયો બનાવીને અત્યારે બનાવ્યા ગાર્લિક બ્રેડ મૂકેલા છે. આ ટાઈપના ગાર્લિક બ્રેડ બનાવ્યા છે કોર્નવાળા. અને નાસ્તો કરશું. સો મારા ગાર્લિક બ્રેડ રેડી છે. તો ગાઈઝ અત્યારે હું ઘરે આવી અને બિન્તાફોઈ જે સરપ્રાઈઝ કહેતા હતા ને તે આવતાની સાથે જ અહીંયા ખતમ થઈ ગયો. તો એમને મને આપી હતી ચોકલેટ બરફી, એટલે કે ચોકલેટની શું કહેવાય મીઠાઈ આપેલી હતી બનાવીને. એમને જાતે બનાવેલી હતી. તો બસ એ ખતમ થઈ ગઈ અહીંયા આવતાની સાથે. એટલે હું તમને બતાવી નહીં શકી. અને બીજું કે અત્યારે તો રાતના ડિનરમાં તો હું કંઈ જ નહીં કરવાની. તો
બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.